હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નહીં ધોઈ અને તૈયાર થઈને નીકળી ગયા છીએ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ઉમિયા માતાજીનું મંદિર સાણંદમાં બાવળા ચોકડી પર આવેલું છે, જે સમક્ષ પાટીદાર સમાજ દ્વારા 2019માં સ્થાપના કરવામાં આવી હતી. ઉમિયા ધામ ઊંઝાથી તેની જ્યોત લાવવામાં આવી હતી. ત્યાં ખૂબ જ સારી અને વિશાળ જગ્યા છે. વિશાળ જગ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે. આજે તો વરસાદ જેવું વાતાવરણ છે. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા માટે. અમે બધા જ મિત્રો સવારે અને સાંજે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ત્યાં ખૂબ જ મજા આવે છે. વિશાળ જગ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે. આ જગ્યા શાંત અને મસ્ત વાતાવરણ હોય છે. અમે દરરોજ ત્યાં જ બેઠા હોઈએ છીએ. ચલો આપણે હવે અંદર જઈએ મંદિરમાં, દર્શન કરીએ. આજે ઉમિયા માતાજીના દર્શન કર્યા અમે. ત્યારબાદ અમે પ્રસાદી લીધી. ત્યારબાદ બાજુમાં મહાદેવનું મંદિર છે, ત્યાં પણ દર્શન કર્યા મહાદેવના. તો તમને દર્શન કરાવું જુઓ. ત્યાં હનુમાનજીની મૂર્તિ, ગણેશ દાદાની મૂર્તિ, બંનેની મૂર્તિ છે બાજુમાં. ત્યારબાદ જો બધા ફ્રેન્ડ ફોટા પાડી રહ્યા હતા. હું વિડીયો અને વ્લોગ શૂટ કરી રહ્યો છું. ત્યાં મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. થોડી વાર બેઠા અમે, ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ક્રિશ પટેલ વ્લોગને સપોર્ટ કરજો.